ગુજરાતમાં તો મરેલા મરદા પણ જમીન વેચવા આવે છે એટલે તમને કોઈ મૃત વ્યક્તિ કે ભૂત દેખાય તો ડરવાનું નહીં, કદાચ તેની જમીન વેચવા આવ્યો હોય. કારણ કે અરવલ્લી જિલ્લામાં એવી ઘટના સામે આવી છે જેમાં 35 વર્ષ પહેલાં મૃત્યુ પામેલો એક વ્યક્તિ પાવર ઓફ એટર્ની કરવા આવ્યો હતો અને તેમની કાયદેસર રીતે સહી કરી છે. હો ભાઈ, કંઈ હવામાં વાત નથી કરી રહ્યા ભાઈ. આ આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા છે અને તેનાથી હાલ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે કે આવું કઈ રીતે શક્ય હોઈ શકે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાક્રમ વિશે, શું બન્યું હતું અને કેવી રીતે આ સમગ્ર ઘટના બની અને આ મૃત વ્યક્તિ કોણ છે અને ભૂત બનીને કઈ રીતે સાઇન કરવા આવ્યો, આ અહેવાલમાં વાત કરીએ. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં જમીન કૌભાંડો કંઈ નવી વાત નથી, ઘણી વખત સામે આવ્યા છે, પરંતુ અરવલ્લીના બાયડમાંથી સામે આવેલો આ કિસ્સો સાંભળીને કદાચ વિજ્ઞાન પણ માથું પકડી બેસે અને કાયદો પણ શરમાઈ જાય. કારણ કે અહીં એક એવો ચમત્કાર થયો હોવાનો આક્ષેપ છે કે 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલો એક ખેડૂત ફરી જીવતો થઈ ગયો, સબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યો, પાવર ઓફ એટર્ની કરી અને કરોડોની જમીનનો સોદો પણ કરી ગયો. સાંભળવામાં કંઈ ફિલ્મી કહાની જેવું લાગે, પરંતુ આક્ષેપો અને દસ્તાવેજોમાં દર્શાવાયેલી વિગતો અને ગંભીર સવાલ ઊભા કરી રહી છે. મામલો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી રેલ ગામનો છે, જ્યાં વર્ષો જૂની કિંમતી જમીનના દસ્તાવેજોમાં મૂળ ખાતેદાર તરીકે દર્શાવાયેલા છગનભાઈ જીવણભાઈ પટેલનું સત્તાવાર રીતે 14 જાન્યુઆરી 1972ના રોજ અવસાન થયેલું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આક્ષેપો છે કે આ છગનભાઈના નામે વર્ષ 2025માં પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ નોંધાઈ ગયો. હવે અહીંથી શરૂ થાય છે સૌથી મોટી ખેલ. દસ્તાવેજ માટે રજૂ કરાયેલા આધાર કાર્ડમાં કથિત છગનભાઈની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1971 દર્શાવવામાં આવી છે. એટલે કે જે વ્યક્તિનો જન્મ 1971માં થયો હોય તે 1950ની જમીનનો માલિક કેવી રીતે હોઈ શકે, તેનું નામ તેમાં કેવી રીતે હોઈ શકે, અને જે વ્યક્તિ 1972માં મૃત્યુ થઈ ગયું હોય તેનું રેકોર્ડમાં હોય તેનું આધાર કાર્ડ 2010 પછી કેવી રીતે બન્યું. આક્ષેપો લાગે છે તે અનુસાર માત્ર એટલું જ નહીં, મૂળ ખાતેદારના હયાત પરપોત્રની ઉંમર આજે 62 વર્ષ હોવાનું કહેવામાં આવે છે, જ્યારે દસ્તાવેજમાં દર્શાવાયેલા દાદાની ઉંમર માત્ર 54 વર્ષ થાય છે. એટલે કે અહીં દાદા પોતાના પૌત્ર કરતાં પણ નાના દેખાડવામાં આવ્યા છે. એટલે લાગે છે ને કંઈ ગડબડ છે. આ સમગ્ર પ્રકરણમાં કરોડો રૂપિયાની જમીનનો સોદો, પાવર ઓફ એટર્ની, નકલી ઓળખ, સાક્ષીઓ અને બેન્કિંગ વ્યવહારને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ તો તંત્ર સામે ઊભો થાય છે. જો મૂળ માલિકનું અવસાન થયેલું હોય, વારસદારો હયાત હોય, ઉંમરના આટલા મોટા વિરોધાભાસ હોય અને દસ્તાવેજોમાં સ્પષ્ટ વિસંગતતા હોય, તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો નોંધાય કેવી રીતે? શું માત્ર બેદરકારી છે કે પછી કરોડોની જમીન પચાવી પાડવા માટે કોઈ સુનિયોજિત નેટવર્ક કામ કરી રહ્યું છે? આક્ષેપો તો એવા પણ થઈ રહ્યા છે કે નકલી ખેડૂત ઊભો કરવામાં આવ્યો, બારૂતી સાક્ષીઓ ઊભા કરાયા અને સમગ્ર પ્રક્રિયામાં કેટલાક જવાબદાર તત્વોની મિલીભગત વગર આટલો મોટો ખેલ શક્ય જ નથી. જો આક્ષેપો સાચા સાબિત થાય તો માત્ર જમીન વિવાદ નહીં, પરંતુ છેતરપિંડી, નકલી દસ્તાવેજો, ઓળખની બનાવટ અને સંગઠિત ગુનાહિત કાવતરાનો ગંભીર કેસ બની શકે. સાંભળવા મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ શું આક્ષેપ લગાવ્યા અને તેઓ શું કહી રહ્યા છે. આજે એક એવા ચમત્કારની તમારી જોડે ચર્ચા કરવી છે કે જે ગુજરાતની અંદર કદાચ પહેલી વખત આવું ક્યાંક ચમત્કાર કે કૌભાંડ એ તમે જોયું હશે. ત્યારે એવું જોયું છે કે કોઈ પણ આત્મા એ આવી અને બાયોમેટ્રિક કરાવી જાય. તમે ક્યારેય એવું જોયું છે કોઈ આત્મા આવી અને જમીનનો દસ્તાવેજ હોય, પાવર ઓફ એટર્ની હોય એ કરાવીને જાય? પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતમાં બધું જ શક્ય છે. અને આવો જ એક અલૌકિક ચમત્કાર થયો છે કે આજથી 53 વર્ષ પહેલા ગુજરી ગયેલા એક વ્યક્તિ જે 53 વર્ષ પછી આવી, કદાચ સ્વર્ગમાંથી એને રજા લીધી હશે એક દિવસની, અને અહીંયા આવી બાયડની જે સબ રજિસ્ટ્રાર કચેરી છે ત્યાં પાવર ઓફ એટર્ની કરવા માટે આવે છે. મૂળ મુદ્દો જાણે એમ છે કે 14 જાન્યુઆરી 1972ના રોજ એક ખેડૂત ખાતેદાર જેનું મૃત્યુ થાય છે, નામ છે છગનભાઈ જીવણભાઈ પટેલ, મૂળ ગામ વાસણી રેલ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આજથી 53 વર્ષ પહેલા એ મૃત્યુ પામે છે અને લગભગ 70 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. આ એનું મૃત્યુનો દાખલો
જે કપડવંજ નગરપાલિકાની અંદર નોંધાયેલો છે, તે સમયની કપડવંજ નગરપાલિકામાં મૃત્યુના દાખલાની નોંધણી એ આપણે જોઈ શકો છો કે મરણ તારીખ 1/4/1972 આ દિવસે એનું મૃત્યુ થાય છે અને એની જે ઉંમર જે છે એ 70 વર્ષની ઉંમર એમાં તમે જોઈ શકો છો. 14 જાન્યુઆરી 1972, માફ કરજો, 14 જાન્યુઆરી 1972 ના રોજ આ વ્યક્તિનું મૃત્યુ થાય છે. હવે આ વ્યક્તિ લગભગ 53 વર્ષ પછી બાયડની રજિસ્ટ્રાર કચેરીની અંદર જીવિત થાય છે અને તેમાં એક પાવર ઓફ એટર્ની કરાવે છે. છગનભાઈ જીવણભાઈ પટેલ જે પાવર ઓફ એટર્ની કરાવે છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ ના નામે. આ દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ મૂળ અમદાવાદના છે અને એના નામે આ દસ્તાવેજી પુરાવો એ તમે જોઈ શકો છો કે આની અંદર 20,60,000 રૂપિયાની રકમ લઈ અને આ દસ્તાવેજ એ કરવામાં આવે છે. હવે આમાં કાગળ આપજો. દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ તમે જોઈ શકો છો કે આ દસ્તાવેજની અંદર જમીન લખાવનાર એટલે કે પાવર ઓફ એટર્ની લખાવનાર અને પાવર ઓફ એટર્ની લખનાર એટલે કે પટેલ છગનભાઈ જીવણભાઈ, જેની ઉંમર આમાં 53 વર્ષ બતાડવામાં આવી છે. હવે વાસ્તવિક રીતે આ ભાઈ મૃત્યુ પામી ચૂક્યા છે 53 વર્ષ પહેલા. હવે જે છગનભાઈ જીવણભાઈ પટેલ જે છે એ છગનભાઈ જીવણભાઈ પટેલ જે પોતાનું આધાર કાર્ડ અને સબ રજિસ્ટર કચેરી જે છે ત્યાં આ વ્યક્તિની અંદર કદાચ આત્મા આવી હશે, એટલે આ વ્યક્તિ જે છે એ બાયડની સબ રજિસ્ટર કચેરીની અંદર જઈ અને પાવર ઓફ એટર્ની કરાવે છે. એટલે કે છગનભાઈ જીવણભાઈ પટેલ ને આ દર્શાવવામાં આવે છે આ છગનભાઈ જીવણભાઈ પટેલ છે એ પ્રકારનો પુરાવો ત્યાં આપવામાં આવે છે. તેના તમામ દસ્તાવેજી પુરાવા જે છે એ દસ્તાવેજી પુરાવામાં પણ આપવામાં આવે છે. આ વ્યક્તિનું પાન કાર્ડ પણ ત્યાં આપવામાં આવે છે. આ વ્યક્તિ જે છે એ છગનભાઈ જીવણભાઈ પટેલ ત્યાં પોતાનો અંગૂઠો પણ આપે છે, પોતાની સાઇન પણ કરે છે અને જે લખાવી લેનાર જે છે દિનેશભાઈ પટેલ એ પણ પોતાનો અંગૂઠો અને પોતાની સાઇન આ દસ્તાવેજ ઉપર કરી રહ્યા છે. આ તે સમયનો સબ રજિસ્ટર કચેરીનો આધારભૂત પુરાવો છે. તેની સાથે સાથે આ વ્યક્તિની જે સાક્ષીમાં રહેનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પણ એનો આધારભૂત પુરાવો એ તમે જોઈ શકો છો કે આ જે સાક્ષીઓ જે છગનભાઈ છે એના સાક્ષીઓ રહેનાર જગદીશકુમાર બાબુલાલભાઈ પરમાર જે મૂળ ઠાસરાના વતની છે અને એની સાથે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી તે બાયડના વ્યક્તિ છે. હવે છગનભાઈ સાથે આમના નાવા નીચોડવાનો કે સ્નાન સૂતકનો કોઈ જ પ્રકારનો એ વાસણી રેલ ખાતે કોઈ પ્રકારનો સંબંધ નથી, પરંતુ એ આત્માની ક્યાંક ને ક્યાંક સાક્ષી પુરાવા માટે એ બાયડની સબ રજિસ્ટર કચેરી સામે બાયડના તત્કાલીન જે સબ રજિસ્ટ્રાર છે એ સબ રજિસ્ટ્રાર પાસે રણજીતભાઈ મોડિયા એની સામે આ વ્યક્તિ ઉપસ્થિત થઈ અને પાવર ઓફ એટર્નીમાં આ બંને જ વ્યક્તિઓ પોતાની સાક્ષી પુરાવે છે. હવે જે આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે એ આધાર કાર્ડ પટેલ છગનભાઈ જીવણભાઈ, આ તમે જોઈ શકો છો પટેલ જીવણભાઈ છગનભાઈનું આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ 1972માં ગુજરી ગયો છે. હવે આધાર કાર્ડનો કાયદો આવ્યો 2010માં. હવે 2010માં કઈ રીતે આધાર કાર્ડ બનાવ્યું, કઈ રીતે આધાર કાર્ડ બન્યું એ પણ અમારા માટે તપાસનો વિષય હતો. ત્યારે જે આધાર કાર્ડ નંબર તમને જ્યાં નીચે આપેલા દેખાય છે કે 57075117969964 એ આધાર કાર્ડની જ્યારે મેં પુષ્ટિ કરી ત્યારે અમને ખબર પડી કે આ આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવેલું છે અને આ જે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યું છે તેમાં ઠાકોર મોહનજી વરસંગજી જે હતા એ વ્યક્તિનું આધાર કાર્ડ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ છગનભાઈ જીવણભાઈ પટેલ ના નામે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક રીતે આ આધાર કાર્ડ છે ઠાકોર મોહનજી વરસંગજી. આ ઓરિજિનલ આધાર કાર્ડ છે. એના નંબર પણ તમે નીચે જોઈ શકો છો કે જે આધાર કાર્ડમાં છગનભાઈનું નામ લખવામાં આવેલું હતું આ ઓરિજિનલ આધાર કાર્ડ સાથે ચેડા કરી અને નામ ચેકી એટલે કે ઠાકોર મોહનજી વરસંગજીનું નામ ચેકી અને છગનભાઈ જીવણભાઈ પટેલનું નામ લખવામાં આવેલું છે. તેની સાથે સાથે અમારી પાસે બીજો પણ આધારભૂત પુરાવો છે. આ ઠાકોર મોહનજી વરસંગજીનું
તમે પાન કાર્ડ પર જોઈ શકો છો. અહીંયા આ પાન કાર્ડ જે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ જે દસ્તાવેજી જે પુરાવા છે એની સાથે પણ છેડછાડા કરવામાં આવ્યા છે. તેમાં જે નામ લખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિ એટલે કે છગનભાઈ પટેલ જે છે એ મૃત વ્યક્તિનું નામ જોડી અને આખો જે દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો છે. અને આ દસ્તાવેજ જે છે એ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા આધારભૂત પુરાવા ઊભા કરી આ તમામ જે આધાર પુરાવાઓ છે એ આધાર પુરાવો તમે જોઈ શકો છો. આ ખોટા બનાવટી આધાર પુરાવા ઊભા કરી જે વ્યક્તિના નામે 1950 થી જમીન છે એટલે કે છગનભાઈના નામે 1950 થી જમીન છે એનો 7/12/8 આનો ઉતારો પણ અમારી પાસે છે, જેમાં એ મૂળ ખાતેદાર છે. આ વ્યક્તિ જે મરી ગયા છે એટલે કે ગુજરી ગયા છે, સ્વર્ગવાસ જેનો થઈ ગયો છે 1972 14 જાન્યુઆરીના રોજ, અને એ વ્યક્તિને 2025માં પાવર ઓફ એટર્ની કરવા માટે બાયડની સબ રજિસ્ટ્રાર કચેરી અને બાયડના સબ રજિસ્ટ્રાર છે એ જીવિત કરે છે. આ તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવો અમારી પાસે છે. અને આમાં મસ્ત મોટું જમીન કૌભાંડ થયેલું છે, લગભગ 9 વીઘા જેટલી જમીન, અને અત્યારે વીઘાનો જે ભાવ ચાલે છે કરોડોમાં ચાલે છે. એટલે કરોડો રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ એ પાવર ઓફ એટર્ની ના માધ્યમથી આખો દસ્તાવેજ કબજે કરીને ક્યાંક ને ક્યાંક આચરવામાં આવતું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. જે સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે એ સાક્ષીઓ જગદીશભાઈ બાબુલાલ એ મૂળ ઠાસરાના છે, કાલસર ગામના છે, અને તેની સાથે સાથે બીજા જે સાક્ષી છે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી એ બીબીની વાવ એટલે કે મૂળ બાયડના છે, અને વાસણી રેલ સાથે એમનો કોઈ જ નાવા નીચોવાનો સંબંધ નથી, છતાં પણ એ આત્માના ઓળખ માટે એ કહી શકાય કે બાયડની જે સબ રજિસ્ટ્રાર કચેરી છે ત્યાં સુધી આવી ગયા. અને બાયડના જે સબ રજિસ્ટ્રાર છે રણજીત મોડિયા તે વર્તમાનમાં મોડાસા માલપુરના સબ રજિસ્ટ્રારના ચાર્જમાં પણ છે. હવે ખરેખર તો પ્રશ્ન એ થાય કે સબ રજિસ્ટ્રારે બાયોમેટ્રિક થવા કઈ રીતે દીધું? કારણ કે આધાર કાર્ડના આધારે જ્યારે બાયોમેટ્રિક થાય એના ભૂતકાળના મરણના દાખલાઓ છે. હવે હું એ પણ કહી દઉં કે આના જે વારસદારો છે એટલે કે છગનભાઈ જે મૂળ જમીનના માલિક છે તે એ જમીનના મૂળ માલિકના વારસદારોનું નામ છે વિઠ્ઠલભાઈ છગનભાઈ પટેલ એટલે કે એમના દીકરા, એમના બીજા દીકરાનું નામ છે શંકરભાઈ છગનભાઈ પટેલ. હવે એના પોપોત્ર એટલે કે છગનભાઈના પોપોત્રનું નામ છે રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, જે વર્તમાનમાં હયાત છે અને વર્તમાનની ઉંમર એની 62 વર્ષની છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પણ ચોંકાવનારું છે કે જે પોપોત્ર છે એની ઉંમર 62 વર્ષની છે. હવે જે દાદા બતાડ્યા 54 વર્ષના બતાડ્યા એટલે 8 વર્ષ નીચે, એ પણ ક્યાંક ને ક્યાંક જોવા જેવું છે. બીજું કે પેઢીનામું રજૂ કરવાનું હોય તો એ પેઢીનામું શા માટે સબ રજિસ્ટ્રાર દ્વારા ચેક કરવામાં ન આવ્યું? શા માટે એનું બાયોમેટ્રિક થઈ ગયું? એટલે કે મરેલ વ્યક્તિનું બાયોમેટ્રિક પણ અહીંયા થઈ ગયેલું છે, મરેલ વ્યક્તિની ઓળખ પણ અહીંયા કરી દેવામાં આવેલી છે. એટલે આ ફક્ત ને ફક્ત કોઈ દીવાની દાવો નથી. આ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સુનિયોજિત કાવતરું છે, કૌભાંડ છે, અને ફોજદારી દાવો છે. કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરી અને ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે નોટરી અધિકારી છે એ નોટરી અધિકારીએ જે ખરેખર ફિઝિકલ હાજરી જે વ્યક્તિની જોઈ એ ફિઝિકલ હાજરી પણ ક્યાંક ને ક્યાંક લીધી નથી. તેની સાથે સાથે જોવા જઈએ તો જે નકલી દસ્તાવેજો બનાવ્યા છે, આ જે ગુનાહિત કાવતરું આચર્યું છે, આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે એની પર તાત્કાલિક તપાસ થાય અને ગુજરાતના મહેસૂલ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને વિજ્ઞાન જાથાવાળાને પણ અમે કહીએ છીએ કે ભાઈ જે વ્યક્તિ આત્માનું બાયોમેટ્રિક કરી શકતો હોય ખરેખર એનો નોબેલ પારિતોષિક આપવું જોઈએ. એટલે આ ત્રણ વ્યક્તિઓને વિનંતી છે કે મહેસૂલ મંત્રી હોય, આપણા મુખ્યમંત્રી હોય કે વિજ્ઞાન જાથાવાળા હોય, આ સબ રજિસ્ટ્રારને મહેરબાની કરીને નોબેલ પારિતોષિક આપો કે જે વ્યક્તિ 53 વર્ષ પહેલા ગુજરી જાય એનું જો બાયોમેટ્રિક કરાવી શકતા હોય તો ખરેખર એ વ્યક્તિ અદ્ભુત કહેવાય અને એનું ખરેખર સન્માન થવું ખૂબ જરૂરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે મૃત વ્યક્તિનું આધાર કાર્ડ, મૃત વ્યક્તિના ખોટા દસ્તાવેજ ઊભા કરી આ જમીન હડપવાનું જે જમીન કૌભાંડ જે છે આજે મેં મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ રાખ્યું છે. આ જ તમામ આધાર પુરાવા અમે અરવલ્લીના એસપી વર્તમાન કહી શકાય કે જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે એને પણ અત્યારે સુપરત કર્યા છે. આ તમામ આધાર પુરાવા સાથે અમે આની અંદર નિષ્પક્ષ તપાસની માંગણી કરીએ છીએ. જી, આ ઘટના બાદ હવે લોકો સવાલ કરી રહ્યા છે કે મૃત વ્યક્તિના નામે દસ્તાવેજ થાય, આધાર કાર્ડ બને, કરોડોની જમીન વેચાઈ જાય અને સિસ્ટમને કંઈ દેખાય નહીં, તો પછી સામાન્ય નાગરિકની મિલકત કેટલી સુરક્ષિત? આ પ્રમાણે તો કોઈપણની જમીન કોઈપણ વ્યક્તિ નામ બદલીને, આધાર કાર્ડ બદલીને વેચી શકે. હાલ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસની માંગ ઉઠી રહી છે.
સાથે જ વિવાદિત દસ્તાવેજ રદ કરવા, સંડોવાયેલા લોકો સામે FIR નોંધવા અને સમગ્ર પ્રકરણમાં સરકારી અધિકારીઓની ભૂમિકા તપાસવાની માંગ કરવામાં આવી રહી છે. કારણ કે અહીં પ્રશ્ન માત્ર એક જમીનનો નથી, પ્રશ્ન છે કે શું ગુજરાતમાં હવે મૃત્યુ પામેલા લોકો પણ કાગળ પર જીવતા થઈને જમીન વેચવા લાગ્યા છે? આ મામલે તમારું શું કહેવું છે? શું આવા કેસોની SIT તપાસ થવી જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.